પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત ₹3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓયુક્ત બસ સ્ટેશનનું આજ રોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સાંસદશ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય એવો રાજ્ય સરકારનો અભિગમ છે। મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે એ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે। મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે। ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વિભાગીય નિયામક એમડી શુક્લા, ડેપો મેનેજર, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 3.13 કરોડના ખર્ચે બનેલ નવીન એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, વેઇટિંગ હોલ, ઇન્ફોર્મેશન ઓફિસ, વોટર રૂમ, પાર્સલ રૂમ, રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓથી સજ્જ બનાવાયું છે। આસપાસના 73 ગામોના મુસાફરો અને 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે। સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું।